અમે અત્યાર સુધી નિઝમ સિરીઝ 5 એ મ્યુચ્યુઅલ ફંડ્સની વિડીયોમાં સમજ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ શું હોય છે, તે કેવી રીતે કામ કરે છે અને વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ કયા છે. અમે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ્સ વિશે વાંચ્યું. અમે ટેક્સેશન વિશે પણ વાંચ્યું. આપણે મ્યુચ્યુઅલ ફંડ્સને આ રીતે વાંચીએ છીએ. પણ જ્યારે વાત આવે છે કે કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કયા પ્રકારના રોકાણકાર માટે યોગ્ય રહેશે, ત્યારે આપણે સામાન્ય રીતે આ પ્રશ્ન એકબીજાને પૂછીએ છીએ. આજનું અધ્યાય નંબર 12 આ જ વિષય પર આધારિત છે. હાય ગાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રી શાળા બાય સેન્ટ્રલ સિટી પર પાછા આવવા બદલ. અમારો વેલ્થ પાર્ટનર, મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો નિઝમ સિરીઝ 5 એ પાસ ફોર સુર વિડીયોઝ. અમે અત્યાર સુધીમાં 11 અધ્યાયો કવર કરી લીધા છે. આ છે અધ્યાય નંબર 12, મ્યુચ્યુઅલ ફંડ યોજના પસંદગી. આજે આપણે સમજશું યોજનાની પસંદગી, રોકાણકારની જરૂરિયાત, પસંદગીઓ અને જોખમ પ્રોફાઇલના આધારે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં જોખમ સ્તર, મ્યુચ્યુઅલ ફંડ્સની રોકાણ રણનીતિના આધારે યોજના પસંદગી, ફંડની કામગીરી, ફંડ પોર્ટફોલિયો, ફંડની ઉંમર, ફંડનું કદ, પોર્ટફોલિયો ટર્નઓવર, યોજના ખર્ચ અને વિવિધ એએમસી દ્વારા અથવા યોજના કેટેગરીની અંદર ઓફર થતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની પસંદગી. મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં વિકલ્પોની પસંદગી અને મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પસંદ કરતી વખતે શું કરવું અને શું ન કરવું. તો ચાલો શરૂ કરીએ. મ્યુચ્યુઅલ ફંડની યોજના કેવી રીતે પસંદ કરવી. કોઈપણ ઉંમરના અને કોઈપણ રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકાર કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ યોજના પસંદ કરી શકે છે પોતાના લક્ષ્યો પૂર્ણ કરવા અને રોકાણ કરવા માટે, અને કઈ રીતે તેને મ્યુચ્યુઅલ ફંડ યોજના વિશે ખબર પડી શકે છે કે કઈ યોજનામાં કેટલો જોખમ છે. ચાલો આ અધ્યાયમાં સમજીએ. સૌથી પહેલા આવે છે રોકાણકર્તાની જરૂરિયાત, પ્રોફાઇલ અને રિસ્ક લેવાની ક્ષમતા પર આધારિત યોજના પસંદગી. એક રોકાણકર્તા માટે મ્યુચ્યુઅલ ફંડ યોજના પસંદ કરવું એ પર આધાર રાખે છે કે તે ખરેખર શું ઈચ્છે છે. શું તે પોતાનું મૂડી મૂલ્ય લાંબા સમયગાળા માટે વધારવું ઈચ્છે છે કે પછી પોતાનું મૂડી સુરક્ષિત રાખીને નિયમિત આવક મેળવવી ઈચ્છે છે, મૂડી જાળવી રાખવી ઈચ્છે છે. કેવી રીતે તે રોકાણ કરવા માંગે છે અને ખરેખર તેની જરૂરિયાત શું છે. તો રોકાણ એ વાત પર આધારિત હોય છે કે તેના રોકાણના ઉદ્દેશો શું છે, તેના નાણાકીય લક્ષ્યો શું છે. એક રોકાણકાર એ બધું પૂર્ણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તો તેની સ્કીમ પસંદગી, તેની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદગી એ તેના પ્રોફાઇલ પર, તેના રોકાણના ઉદ્દેશો પર અને તેની રિટર્ન મેળવવાની ક્ષમતા, તેની જોખમ લેવા જેવી ક્ષમતા પર આધારિત હોય છે. બીજું છે રોકાણકર્તાના જોખમ પ્રોફાઇલ પર આધારિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પસંદ કરવી. જુઓ, જોખમ દરેક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકર્તાનું અલગ હોય છે. એક 25 થી 30 વર્ષનો રોકાણકર્તા છે, તેની જોખમ લેવા માટેની ક્ષમતા અથવા જોખમ લેવા માટેની ઈચ્છા અલગ હશે, અને જે 35, 40, 45 વર્ષનો રોકાણકર્તા છે તેની અલગ હશે, અને જે રોકાણકર્તા 60 વર્ષ, 65 વર્ષનો છે, તેની જોખમ લેવા માટેની ક્ષમતા અને જોખમ લેવા માટેની ઈચ્છા પણ બધું જ અલગ હશે. તો આ ત્રણેય પ્રકારના રોકાણકર્તાઓ માટે તેમની સ્કીમ પસંદગી પણ સંપૂર્ણપણે અલગ હશે. એવું કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જીવનના પ્રારંભિક તબક્કામાં જેમ કે 25, 30, 35 વર્ષના સમયે જ્યારે કોઈ રોકાણ કરતા હોય છે ત્યારે તેની રિસ્ક લેવાની ક્ષમતા વધુ હોય છે અને તે મ્યુચ્યુઅલ ફંડ, એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં રોકાણ કરી શકે છે જ્યાં વધુ રિટર્ન મળવાની શક્યતા હોય છે અને ત્યાં વધુ જોખમ પણ હોય છે. જેમ કે તે મિડ અને સ્મોલ કેપમાં પોતાનું એક્સપોઝર વધારે રાખી શકે છે અને આખું પોર્ટફોલિયો બનાવી શકે છે. જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ તેમ તેમનું કુલ ઇક્વિટી તરીકે એસેટ ક્લાસમાં એક્સપોઝર ઘટતું જાય છે. જેમ કે ફાઇનાન્સમાં એક નિયમ છે કે 100 - એ ઇક્વિટી હોવું જોઈએ. તો જો કોઈ રોકાણકર્તાની ઉંમર 30 વર્ષ છે અને જો આપણે 100માંથી 30 ઘટાડીએ જે થાય છે 70, તો કહેવામાં આવે છે કે 70% ઇક્વિટી હોવું જોઈએ. 50 વર્ષના રોકાણકર્તા માટે 50% ઇક્વિટી હોવું જોઈએ અને 50% ડેટ હોવું જોઈએ. અને 70 વર્ષના રોકાણકાર માટે 30% ઇક્વિટી અને 70% દેવું હોવું જોઈએ. પણ ફરીથી આ માત્ર એક થંબ રૂલ છે. આ રોકાણકર્તા પર આધાર રાખે છે. એક રોકાણકર્તા છે જે 30 વર્ષનો છે અને જેને જોખમ લેવું નથી, એટલે કે તેની પાસે જોખમ લેવા માટે ઈચ્છા નથી. એવું પણ થઈ શકે છે કે તે પોતાનું આખું પોર્ટફોલિયો ફિક્સ્ડ ઇન્કમમાં જ બનાવી દે, અને બજારમાં એવા પણ રોકાણકર્તાઓ હોય છે જે 60, 65, 70 વર્ષના છે અને હજુ સુધી તેમનું આખું પોર્ટફોલિયો ઇક્વિટીમાં જ છે. ખૂબ વધારે ઇક્વિટી ધરાવે છે તેમનું પોર્ટફોલિયો. તેમના પોર્ટફોલિયોમાં ઇક્વિટી વધારે છે. તો આવા પ્રકારના રોકાણકર્તાઓ પણ હોય છે.
આપણે સમજવું પડશે કે દરેક રોકાણકર્તાનો રિસ્ક પ્રોફાઇલ અલગ હોય છે, ઉંમર પણ અલગ હોય છે અને એ પ્રમાણે જ આપણે તેમને સ્કીમ પસંદ કરી આપવી પડે છે. અને જેમ કે મેં તમને કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ જેવી વિવિધ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ હોય છે. તો જીવનના શરૂઆતના તબક્કામાં આપણે વધારેમાં વધારે 9 ઇન્વેસ્ટમેન્ટ સ્મોલ અને મિડ કેપમાં મૂકી શકીએ છીએ અને એ જ પ્રમાણે જો કોઈ 60 થી 70 વર્ષનો રોકાણકાર છે તો તેને આપણે શુદ્ધ લાર્જ કેપ્સ પણ આપી શકીએ છીએ, પણ તેની કુલ ઇક્વિટીનો 30 થી 40% ભાગ મુખ્યત્વે લાર્જ કેપમાં જ રહેશે. સંપત્તિ ફાળવણી. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવા માટે એસેટ એલોકેશન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુઓ, એસેટ એલોકેશન એટલે શું? તમારી કુલ રોકાણ રકમને વિવિધ એસેટ ક્લાસીસમાં વહેંચવી. અર્થાત જો તમે ₹100 રોકાણ કરવા માટે મૂકી રહ્યા છો તો તમે ઇક્વિટીમાં કેટલું રોકાણ કરશો, ડેટમાં કેટલું રોકાણ કરશો, ગોલ્ડમાં કેટલું રોકાણ કરશો, રિયલ એસ્ટેટમાં કેટલું રોકાણ કરશો. આ બધા એસેટ ક્લાસીસ છે: ઇક્વિટી, ડેટ, કોમોડિટી, કરન્સી અને તમારું રિયલ એસ્ટેટ. આને એસેટ ક્લાસીસ માનવામાં આવે છે. જ્યારે આપણે પોતાનું પોર્ટફોલિયો બનાવીએ છીએ, પોતાનું પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરીએ છીએ અથવા પોતાનું રોકાણ કરીએ છીએ, ત્યારે કહેવામાં આવે છે કે ક્યારેય તમારા બધા ઈંડા એક જ ટોપલામાં ન મૂકો. તમે સાંભળ્યું હશે કે આપણે ક્યારેય પણ કોઈ એક એસેટ ક્લાસમાં આપણું બધું પૈસા નથી મૂકતા. આપણે પૈસા અલગ અલગ એસેટ ક્લાસીસમાં મૂકીએ છીએ. કેટલાક ટકા આપણે ઇક્વિટીમાં મૂકીએ છીએ, કેટલાક ટકા સોનામાં પણ લઈ લઈએ છીએ, કેટલાક ટકા આપણું ફિક્સ્ડ ઇન્કમમાં જાય છે, ડેટમાં જાય છે, બોન્ડ્સમાં જાય છે. કેટલાક લોકો રિયલ એસ્ટેટમાં પણ. આજકાલ ઘણા લોકો રોકાણ માટે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરે છે. તો આપણા પાસે વિવિધ પ્રકારના એસેટ ક્લાસીસ છે. તો એસેટ એલોકેશન અહીં એટલા માટે જરૂરી છે કે તમે તમારા વિવિધ પ્રકારના એસેટ્સમાં એસેટ એલોકેટ કરો, જેથી તમારું પોર્ટફોલિયો બાંધવામાં આવે અને કુલ પોર્ટફોલિયો રિટર્ન પણ સારું મળી શકે. આથી એસેટ એલોકેશન ખૂબ જ જરૂરી છે અને એના આધારે તમે તમારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરી શકો છો. હું અહીં એક વધુ મુદ્દો જણાવવા માંગુ છું કે જો કોઈ લાંબા ગાળાનો રોકાણકાર છે તો એ વ્યક્તિ ઇક્વિટીમાં જઈ શકે છે. એ પોતાનું એસેટ એલોકેશનનું મોટું ભાગ ઇક્વિટીમાં મૂકી શકે છે. પણ જો કોઈ શોર્ટ ટર્મ રોકાણકાર છે તો એ શું કરશે, જેના માટે રોકાણનો સમયગાળો માત્ર 2 વર્ષ, 3 વર્ષ કે 4 વર્ષનો છે? તો આવી સ્થિતિમાં એ પોતાના એસેટ્સને ફિક્સ્ડ ઇન્કમમાં મૂકી શકે છે, બોન્ડ્સમાં મૂકી શકે છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂકી શકે છે. તો આ બાબત તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અથવા તમારા એડવાઇઝર પાસેથી સ્પષ્ટ રીતે પૂછીને જ રોકાણ કરો. તમારે કોઈને પૂછ્યા પછી જ રોકાણ કરવું પડશે. જેમ કે મેં તમને કહ્યું, રોકાણકર્તાની ઉંમર પણ મહત્વપૂર્ણ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદગીમાં ખૂબ મોટો રોલ ભજવે છે. ઉંમર જ આપણો જોખમ નક્કી કરે છે. તમારું જોખમ શું છે, કેટલું હોઈ શકે? જેમ કે મેં તમને કહ્યું, જીવનના શરૂઆતના તબક્કામાં આપણું જોખમ લેવા માટેનું ક્ષમતા વધુ હોય છે. આપણે જોખમ લઈ શકીએ છીએ. આપણે સ્મોલ કેપ, મિડ કેપમાં વધુ એક્સપોઝર રાખી શકીએ છીએ. પણ જેમ જેમ ઉંમર વધે છે, આપણે ધીમે ધીમે લાર્જ કેપ તરફ શિફ્ટ થવા માંડીએ છીએ અને આપણું ઓવરઓલ ઇક્વિટી એસેટ ક્લાસમાં જે એક્સપોઝર છે તે પણ ઘટતું જાય છે. રોકાણ સમય ક્ષિતિજ. ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવા માટે ખૂબ મોટો ભાગ ભજવે છે. અંતે જ્યારે આપણે કોઈ પણ એસેટ ક્લાસમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરીએ છીએ ત્યારે આપણે રોકાણનો સમયગાળો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન ધ્યાનમાં રાખીને રોકાણ કરીએ છીએ. જેમ કે ઇક્વિટી એક એસેટ ક્લાસ છે અને લાંબા ગાળાના રોકાણ માટે આપણે 10 થી 12 વર્ષ માટે રોકાણ કરીએ છીએ. 15 વર્ષમાં જોવામાં આવ્યું છે કે ઇક્વિટીમાં ખૂબ જ સારું રિટર્ન મળ્યું છે. ડેટમાં આપણે ટૂંકા ગાળાના 2 વર્ષ, 3 વર્ષ અને 1 વર્ષ માટે તેમજ મની માર્કેટ ફંડ્સમાં 1 વર્ષથી ઓછા સમય માટેના અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં પણ રોકાણ કરી શકીએ છીએ અને થોડું રિટર્ન મેળવી શકીએ છીએ. જે ગોલ્ડ ફંડ છે તે સોનાના ભાવ પ્રમાણે ચાલશે. તો આ રીતે આપણે આપણા રોકાણ એ પ્રમાણે કરીએ છીએ કે કેટલો સમય કયા એસેટ ક્લાસને આપવો છે. આથી જ રોકાણનો સમયગાળો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે વાત કરીએ છીએ કોર એન્ડ સેટેલાઇટ પોર્ટફોલિયો વિશે. કોર પોર્ટફોલિયોને કોને કહેવામાં આવે છે અને સેટેલાઇટ પોર્ટફોલિયોને કોને કહેવામાં આવે છે? કોર પોર્ટફોલિયો મૂળભૂત રીતે રોકાણકર્તાની લાંબા ગાળાની જરૂરિયાતો અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. કોર પોર્ટફોલિયોમાં આપણે વધારે ફેરફાર કરતા નથી. કોર પોર્ટફોલિયોમાં જે સ્ટ્રેટેજી છે તે બાય એન્ડ હોલ્ડની સ્ટ્રેટેજી છે. આ લાંબા ગાળાનું રોકાણ છે.
અહીં તમામ લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો એક રોકાણકર્તા માટે પૂર્ણ કરવા માટે કોર પોર્ટફોલિયો બનાવવામાં આવે છે અને જે સેટેલાઇટ પોર્ટફોલિયો છે તે તેના કરતાં સંપૂર્ણપણે અલગ બજારની ટૂંકા ગાળાની અસ્થિરતામાંથી નફો મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. તો કહેવામાં આવે છે કે જો તમે સામાન્ય રોકાણકર્તા હો તો તમારું કોર અને સેટેલાઇટ પોર્ટફોલિયોમાંથી 80% કોર પોર્ટફોલિયોમાં હોવું જોઈએ અને 20% સેટેલાઇટ પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. માર્કેટની પરિસ્થિતિ, ઉંમર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકર્તાની જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. પણ આવું નથી કે એ ફરીથી દરેક રોકાણકર્તા પર આધાર રાખે છે. એવું થઈ શકે છે કે શરૂઆતના તબક્કામાં કોઈ વ્યક્તિ પોતાનું પોર્ટફોલિયો કોર કરતાં વધુ સેટેલાઇટમાં રાખે. પણ તમને સેટેલાઇટ પોર્ટફોલિયો, કોર પોર્ટફોલિયો સંપૂર્ણપણે પહેલાં સારી રીતે સમજવું પડશે. જેમ કે મેં તમને કહ્યું હતું કે કોર પોર્ટફોલિયો લાંબા ગાળાની જરૂરિયાતો પર આધારિત છે અને તેમાં તમે વધારે ફેરફાર કરી શકતા નથી. પણ તમારો સેટેલાઇટ પોર્ટફોલિયો એ છે જે માર્કેટમાં આવતા ટૂંકા ગાળાના ફેરફારોમાંથી નફો કમાવવા માટે હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે, જ્યારે કોવિડ આવ્યું હતું ત્યારબાદ બધા ટેકનોલોજી સ્ટોક્સ ઉછળી ગયા હતા. જેટલા પણ ટેકનોલોજી મ્યુચ્યુઅલ ફંડ્સ હતા તેમણે સારું રિટર્ન આપ્યું હતું. તો એ સમયે જો કોઈને એ ટૂંકા ગાળાની વોલેટિલિટીનો લાભ લેવો હતો તો કોઈ પણ રોકાણકાર તેમાં રોકાણ કરી શકતો હતો. ડિજિટલ ફંડ્સમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકતો હતો. પણ આ બહુ ટૂંકા સમય માટે જ હશે. આ ટકાઉ નથી. તો આપણે આ સમજવું પડશે કે કોર પોર્ટફોલિયો ફરીથી લાંબા ગાળાની વિચારધારા છે અને સેટેલાઇટ પોર્ટફોલિયો પણ છે. અમે ટૂંકા ગાળાની વોલેટિલિટી અથવા માર્કેટના મૂવમેન્ટનો લાભ લેવા માટે તેમાં રોકાણ કરી શકીએ છીએ. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રિસ્ક લેવલ્સની વાત કરીએ. કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કેટલું જોખમ છે? જ્યારે આપણે આપણા મ્યુચ્યુઅલ ફંડના અધ્યાયમાં વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વાંચી રહ્યા હતા અને રિસ્કના અધ્યાયમાં પણ આપણે ઘણું બધું આ વિશે શીખ્યા હતા. આજે પણ આપણે આ વિષય પર સંક્ષિપ્ત ચર્ચા કરીશું કે કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સૌથી ઓછી જોખમવાળી છે અને કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સૌથી વધુ જોખમ છે. તો તેમાં હું તમને કેટલીક ટેબલ્સ બતાવીશ. તમે એ ટેબલ્સ જોઈ શકો છો અને પોતે જ નિર્ણય કરી શકો છો કે કયો મ્યુચ્યુઅલ ફંડ વધુ જોખમવાળો છે અથવા કયો મ્યુચ્યુઅલ ફંડ ઓછો જોખમવાળો છે. ચાલો સમજીએ રિસ્ક લેવલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ. હવે રિસ્ક અને રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની હાયરાર્કી. જો આપણે જોઈએ તો લિક્વિડ ફંડ્સ, પછી લિક્વિડ ફંડ્સને સૌથી સુરક્ષિત ફંડ માનવામાં આવે છે અને સૌથી ઓછા જોખમવાળા ગણાય છે. એના પછી આવે છે ડેટ ફંડ્સ, પછી હાઇબ્રિડ ફંડ્સ અને પછી ઇક્વિટી ફંડ્સ. તો જેમ કે તમે જોઈ રહ્યા છો, જેમ જેમ કોઈ લિક્વિડ ફંડ્સથી ડેટ ફંડ્સ, હાઇબ્રિડ ફંડ્સ અને પછી ઇક્વિટી ફંડ્સ તરફ જાય છે, તેમ પોટેન્શિયલ રિટર્ન્સ પણ વધે છે અને સાથે સાથે રોકાણનું જોખમ પણ વધે છે. મોટા ભાગે એવું કહી શકાય કે ડાબી બાજુથી જમણી બાજુ જતા જોખમ વધે છે અને સાથે સાથે પોટેન્શિયલ રિટર્ન પણ વધે છે. જો ફાઇનાન્સમાં એક કહેવત છે, જેટલું વધારે જોખમ એટલો વધારે રિટર્ન અને ઓછું જોખમ ઓછો રિટર્ન. જો તમે એવા એસેટ ક્લાસમાં પૈસા મૂકો છો જ્યાં બિલકુલ જોખમ નથી તો તમારો રિટર્ન પણ બહુ ઓછો રહેશે અને જ્યાં વધારે જોખમ હોય છે, જેમ જેમ જોખમ વધતું જશે તેમ તેમ તમારો રિટર્ન પણ વધતો જશે. તો એ જ રીતે એક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર માટે પોતાની સ્કીમ પસંદ કરતા પહેલાં એ જોવું ખૂબ જ જરૂરી છે કે કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કેટલું જોખમ છે. જો તે જોખમને સમજાઈ જાય તો તે પ્રમાણે પોતાના અપેક્ષિત રિટર્ન્સને પણ સમજાવી શકે છે અને પોતાનું પૈસા ક્યાં લગાવવું એમાં તેને ઘણી હદ સુધી મદદ મળી શકે છે. તો આપણે જોયું કે જેમ લિક્વિડ ફંડ્સ હોય છે, પછી ડેટ ફંડ્સ આવે છે, પછી હાઇબ્રિડ ફંડ્સ આવે છે અને છેલ્લે ઇક્વિટી ફંડ્સ આવે છે. તો આવું કરીને આપણું જોખમ વધતું જાય છે પણ સાથે સાથે રિટર્ન પણ વધતું જાય છે. હવે ખાસ કરીને ડેટ ફંડ્સની વાત કરીએ તો ડેટ ફંડ્સમાં હાયરાર્કી શું છે? ડેટ ફંડ્સમાં વિવિધ પ્રકારના ડેટ ફંડ્સ હોય છે. તેમાં સૌથી ઓછો જોખમ કયો છે અને ડેટ ફંડ્સમાં સૌથી વધુ જોખમ કયો છે? કયો એવો ડેટ ફંડ છે જે થોડો વધુ જોખમી છે અને રિટર્ન પણ વધુ આપશે? તો એ પણ આપણે આ ટેબલ દ્વારા સમજીએ છીએ. તે પહેલાં હું તમને એક વાત વધુ કહી દઉં. ડેટ ફંડનો રિટર્ન ક્રેડિટ રિસ્ક અને વ્યાજ દરના રિસ્કથી અસર પામે છે. ક્રેડિટ રિસ્ક એ છે કે કોઈ લેન્ડરની મુખ્ય રકમ અને વ્યાજની ચૂકવણી કરવાની ક્ષમતા અને વ્યાજ દરો. જ્યારે માર્કેટમાં વ્યાજ દરો ઊંચા હોય છે ત્યારે ડેટ ફંડમાં આપણો રિટર્ન ઓછો થઈ જાય છે. જેમ કે મેં તમને અગાઉના અધ્યાયમાં પણ સમજાવ્યું હતું,
અર્થતંત્રમાં ડેટના ભાવ અને વ્યાજ દરો વચ્ચે ઉલટો સંબંધ હોય છે. અને જેટલું લાંબુ ડેટનું અવધિ હશે તેટલું જ વધુ સંવેદનશીલ તમારું પોર્ટફોલિયો રહેશે. વ્યાજ દરો સાથે જેટલું મોટું ડેટનું પોર્ટફોલિયો હશે તેટલો જ વધુ અસર કરશે વ્યાજ દરોમાં થતી નાની હલચલન પણ. એટલે કે થોડું પણ વ્યાજ દર વધે તો પણ મોટો ઇમ્પેક્ટ પડે છે. તમારું ડેટ પોર્ટફોલિયો તમારો રિટર્ન ઓછો કરી દેશે. તો ડેટમાં આ બે પ્રકારના જોખમ હોય છે. ચાલો હવે એ જ રીતે સમજીએ કે ડેટની સ્કીમોમાં સૌથી ઓછું જોખમ કઈ છે અને સૌથી વધુ જોખમ કઈ છે, અને સૌથી વધુ જોખમવાળી સ્કીમ એ પ્રમાણે જ વધુ રિટર્ન પણ આપશે. ચાલો હવે જોઈએ. તો સૌથી પહેલા આવે છે આપણા ઓવરનાઇટ ફંડ્સ, પછી લિક્વિડ ફંડ્સ અને પછી અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ. જેમ જેમ ડ્યુરેશન વધતી જશે તેમ તેમ ડેટ પોર્ટફોલિયો વધુ વ્યાજ દરની અસ્થિરતા સહન કરશે અને એ પ્રમાણે જ રિટર્ન આપશે. તો અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ પછી આવે છે લો ડ્યુરેશન ફંડ, શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, મીડિયમ ડ્યુરેશન ફંડ્સ, મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્સ અને લોંગ ડ્યુરેશન ફંડ્સ. હવે ખાસ કરીને ક્રેડિટ રિસ્કની વાત કરીએ કે કયા ડેટ સ્કીમ્સમાં ક્રેડિટ રિસ્ક સૌથી ઓછો છે અને કયા ડેટ સ્કીમ્સમાં ક્રેડિટ રિસ્ક સૌથી વધુ છે. ડેટ ફંડમાં ક્રેડિટ રિસ્કની હાયરાર્કી. સૌથી પહેલા ગિલ્ટ ફંડ આવે છે, પછી બેન્કિંગ અને PSU ફંડ્સ, પછી કોર્પોરેટ બોન્ડ ફંડ્સ અને પછી ક્રેડિટ રિસ્ક ફંડ. સૌથી ઓછો રિસ્ક ગિલ્ટ ફંડમાં હોય છે, જે તમારા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ફંડ્સ હોય છે. પછી બેન્કિંગ અને PSU ફંડ્સ આવે છે. થોડો રિસ્ક વધી જાય છે, તેમાં થોડો રિટર્ન પણ વધારે મળે છે. પછી કોર્પોરેટ બોન્ડ ફંડ્સ આવે છે. કોર્પોરેટ બોન્ડ ફંડમાં AA+માં બધું પૈસું જાય છે. પછી ક્રેડિટ રિસ્ક આવે છે. ક્રેડિટ રિસ્કમાં AA+ અને AAમાં પૈસું જાય છે. એટલે ક્રેડિટ રિસ્ક હળવેથી કોર્પોરેટ બોન્ડ ફંડ્સ કરતાં વધુ રિસ્કી છે. અને પણ ક્રેડિટ રિસ્ક ફંડમાં થોડો રિટર્ન પણ વધારે મળે છે. તો આ જ રીતે જો આપણે ક્રેડિટ રિસ્કના આધારે હાયરાર્કી કરવી હોય તો આપણને આ જ ટેબલ સમજવી પડશે. અને જો સીધો પ્રશ્ન આવે કે ક્રેડિટ રિસ્કના આધારે કયું સૌથી ઓછું રિસ્કી છે, કયું સૌથી વધુ રિસ્કી છે, તો આપણે ટેબલ જોઈને સમજીને એ નક્કી કરી શકીએ છીએ અને પોતાનો જવાબ આપી શકીએ છીએ. અને એક રોકાણકાર તરીકે જો તમને આ સમજ આવી જશે તો તમે એ પ્રમાણે તમારી રોકાણ પણ કરી શકો છો અને તમારી રિસ્ક લેવાની ક્ષમતા પ્રમાણે રોકાણ કરીને તમારો રિટર્ન મેળવી શકો છો. હવે વાત કરીએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની રિસ્ક રિટર્ન હાયરાર્કી વિશે. જ્યાં સૌથી વધુ મૂવમેન્ટ છે, જ્યાં સૌથી વધુ લોકો પૈસા લગાવવાનું પસંદ કરે છે, જ્યાં સૌથી વધુ લોકો રોકાણ કરે છે, જ્યાં સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે અને જ્યાં સૌથી વધુ રોકાણકારો સિપ કરવું પસંદ કરે છે. ચાલો સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ્સની રિસ્ક રિટર્ન હાયરાર્કી કેવી છે. સૌથી વધુ જોખમી છે સ્મોલ કેપ ફંડ્સ. સૌથી વધુ સ્મોલ કેપ ફંડ્સ છે. ત્યારબાદ એથી થોડા ઓછા જોખમી છે અમારા મિડ કેપ ફંડ્સ, પછી મલ્ટી કેપ ફંડ્સ, પછી લાર્જ એન્ડ મિડ કેપ ફંડ્સ અને પછી લાર્જ કેપ ફંડ્સ. જુઓ, જ્યારે આપણે ઇક્વિટી વિશે વાત કરીએ છીએ ત્યારે લાર્જ કેપને સૌથી ઓછું જોખમી માનવામાં આવે છે. સૌથી ઓછું જોખમ લાર્જ કેપમાં છે અને સૌથી વધુ જોખમ સ્મોલ કેપમાં છે. આવું કેમ છે તે આપણે અગાઉના અધ્યાયમાં ખૂબ સારી રીતે કવર કર્યું છે અને જો તમને રિસ્કનો આખો અધ્યાય સમજવો હોય તો તમે અમારી અગાઉની વિડીયો જોઈ શકો છો. પણ જ્યાં સુધી આ હાયરાર્કીની વાત છે, સૌથી વધુ જોખમી તમારો લાર્જ કેપ છે અને સૌથી ઓછું જોખમી તમારો સ્મોલ કેપ છે. તો જો આ પ્રશ્ન આવે છે તો આપણે આને સમજીને તેનો જવાબ આપી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ છીએ ડાયવર્સિફાઈડથી લઈને કન્સન્ટ્રેટેડ ફંડ સુધીની રિસ્ક રિટર્ન હાયરાર્કી. એક ડાયવર્સિફાઈડ ફંડ છે જે અર્થતંત્રના લગભગ બધા સેક્ટર્સને કવર કરે છે અને બીજું કન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો છે, જેમાં સેક્ટર ફંડ, થીમેટિક ફંડ, એક થીમ આધારિત ફંડ, ફક્ત સેક્ટર આધારિત ફંડ છે જેમ કે બેન્કિંગ છે, એમાં જ પૈસા જઈ રહ્યા છે. તો આમાંથી કયું વધુ જોખમી છે, કયું ઓછું જોખમી છે એ આપણે આ ટેબલ દ્વારા સમજીએ છીએ. જુઓ, સૌથી ઓછું જોખમ ડાયવર્સિફાઈડ ફંડ્સમાં છે. પછી ફોકસ ફંડમાં જોખમ વધી જાય છે કારણ કે ડાયવર્સિફાઈડમાં વધુ ડાયવર્સિફિકેશન થઈ જાય છે. તમારા પૈસાનું યુનિવર્સ ત્યાં થોડું મોટું હોય છે. ફોકસ ફંડમાં ફોકસ 30, ફોકસ 40, ફોકસ 50, ફોકસ 50 શેર આવે છે એટલે ફોકસ એ જ શેર પર હોય છે. કન્સન્ટ્રેશન રેશિયો ત્યાં એ જ શેરમાં જાય છે અને પછી થીમેટિક ફંડ્સ જે એક થીમ આધારિત ફંડ છે એમાં થોડું વધુ ઓછું થઈ જાય છે. યુનિવર્સ ફંડ સ્ટોક્સમાં જોખમ ત્યાં થોડું વધી જાય છે અને સેક્ટર સ્પેસિફિક ફંડ્સ જેમાં ફક્ત એક સેક્ટરમાં જ પૈસા જાય છે
જેમ કે બેંકમાં પૈસા જાય છે એટલે કે બેંકમાં તો 10 થી 12 સ્ટોક્સ છે. બેંક નિફ્ટીમાં પર મોટા ભાગના પૈસા એમાં જ જાય છે, તો અહીં જોખમ વધુ વધી જાય છે. તો જો આપણે સૌથી ઓછું જોખમ જોઈએ તો એ ડાયવર્સિફાઈડ ફંડમાં છે. પછી ફોકસ ફંડ્સમાં થોડું જોખમ વધી જાય છે. પછી થીમેટિક ફંડ્સમાં અને પછી સેક્ટોરલ ફંડ્સની વારો આવે છે. હવે આપણે વાત કરીએ છીએ હાઇબ્રિડ ફંડ્સની રિસ્ક રિટર્ન હાયરાર્કી વિશે, જે સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સના કેરેક્ટરાઇઝેશનના સર્ક્યુલર અનુસાર છે. હાઇબ્રિડ સ્કીમ્સમાં સેબીએ કેટલીક સ્કીમ્સને સામેલ કરી છે. એ કઈ છે એ આપણે જોઈએ અને એ પણ જોઈએ કે કઈ ઓછી જોખમી છે અને કઈ વધુ જોખમી છે. સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સના કેરેક્ટરાઇઝેશન અંગેના સર્ક્યુલર મુજબ આર્બિટ્રાજ, ઇક્વિટી સેવિંગ સ્કીમ્સ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ, ડાયનેમિક એસેટ એલોકેશન, મલ્ટી એસેટ એલોકેશન, બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ અને એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ, આ બધું એક જ ટેબલમાં બતાવવામાં આવશે. એ જ પ્રમાણે આપણે હવે એના જોખમને પણ સમજીએ છીએ. જો સૌથી પહેલાં તો આર્બિટ્રાજ ફંડ આવે છે, જે ખૂબ જ ઓછા જોખમવાળા છે. પછી ઇક્વિટી સેવિંગ ફંડ્સ, પછી કન્ઝર્વેટિવ હાઇબ્રિડ, પછી ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ, પછી મલ્ટી એસેટ એલોકેશન ફંડ, પછી બેલેન્સ્ડ ફંડ્સ અને સૌથી છેલ્લે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ આવે છે. એગ્રેસિવ હાઇબ્રિડમાં પોર્ટફોલિયોમાં સૌથી વધુ ઇક્વિટી હોય છે, એટલે એમાં સૌથી વધુ રિસ્ક હોય છે. એ માટે આ ટેબલ બનાવવામાં આવી છે. સાલ 2015 પછી સેબીએ શું કર્યું કે એક રિસ્કોમીટર બનાવી દીધું. કયા મ્યુચ્યુઅલ ફંડ્સમાં, કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કેટલો રિસ્ક છે એ આપણે રિસ્કોમીટર દ્વારા સમજી શકીએ છીએ. જે પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે તેને રિસ્કોમીટર હેઠળ મૂકવામાં આવશે. આ ફરજિયાત છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આ ફરજિયાત કરી દીધું છે કે તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લોન્ચ કરો. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની જે સ્કીમ રહેશે તેને રિસ્ક લેવલ રિસ્કોમીટરમાં મૂકવામાં આવશે. તેમાં કેટલો રિસ્ક છે તે જણાવવામાં આવશે, જેથી રોકાણકાર માત્ર તેને જોઈને જ સમજી શકે કે તેમાં કેટલો રિસ્ક છે. શું તે ખરેખર એક રિસ્કોમીટર છે? કેવું દેખાય છે? કયા કયા રિસ્ક તેમાં આવે છે અને કયા કયા પેરામીટર્સ છે રિસ્કના? ચાલો એ સમજીએ અને રિસ્કોમીટર જોઈએ કે એ શું છે. જુઓ, રિસ્કોમીટર કંઈક આ રીતે દેખાય છે. મોડરેટ રિસ્ક ધરાવતી સ્કીમને નીચે આપેલા રિસ્કોમીટરથી દર્શાવવામાં આવશે, જેમાં મોડરેટ રિસ્ક હશે. આ રીતે રિસ્કોમીટરમાં એ આવી જશે. એ સ્કીમમાં એરો પર લગાવવામાં આવશે અને કયા કયા આ પર આવશે. પ્રિન્સિપલ એટ મોડરેટ રિસ્ક એટલે સામાન્ય રીતે પ્રિન્સિપલ એટ મોડરેટ રિસ્ક આપણા હાઇબ્રિડ સ્કીમ્સમાં આવે છે અને એ જ પ્રમાણે પછી આ એરોમાં બનાવવામાં આવશે. અને રિસ્કોમીટરમાં 6 લેવલ ઓફ રિસ્ક રહેશે. સૌથી પહેલા લો રિસ્ક રહેશે, પછી લો ટુ મોડરેટ રિસ્ક આવશે, પછી મોડરેટ રિસ્ક આવશે, મોડરેટલી હાઈ રિસ્ક આવશે, હાઈ રિસ્ક અને વેરી હાઈ રિસ્ક. તો ડેટમાં જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડથી શરૂ કરીને આ સ્મોલ કેપ સુધી બધું જ જશે. તો એ જ પ્રમાણે સ્કીમને અહીં મૂકવામાં આવશે અને એ બતાવવામાં આવશે કે તમારો પ્રિન્સિપલ કેટલા રિસ્ક પર છે. વેરી હાઈ રિસ્કનો પ્રિન્સ જો તમારું રિસ્કોમીટર વેરી હાઈ રિસ્ક બતાવે છે તો એનો અર્થ એ છે કે તમારો પ્રિન્સિપલ બહુ જ ઊંચા જોખમ પર છે. આવું સ્મોલ કેપના કેસમાં થાય છે અને તેમાં તમને ખબર પડશે કે તમારા મૂડી ગુમાવવાના ચાન્સીસ પણ બહુ વધારે છે અને જો એ નવ તરફ જાય છે તો તમારા મૂડી ગુમાવવાના ચાન્સીસ એટલા જ ઓછા થવા લાગે છે. તમારો પ્રિન્સિપલ પણ એ પ્રમાણે ઓછા રિસ્ક પર, એટલે કે તમારો પ્રિન્સિપલ લો રિસ્ક પર જતો રહેશે. તો એક રીતે તમે જોઈને સમજી શકો છો કે આ કેટલું વોલેટાઇલ છે કે કેટલું જોખમી છે અને એ પ્રમાણે તમે તમારો અપેક્ષિત રિટર્ન સમજાવી શકો છો અને પછી એ સ્કીમમાં રોકાણ કરી શકો છો. હવે વાત કરીએ સ્કીમ સિલેક્શનની. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી આધારિત. એક સ્કીમ પસંદ કરવી એ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જોઈને કરવી જોઈએ કે એ ખાસ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું છે, એ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થઈ રહી છે, કયા એસેટ ક્લાસમાં થઈ રહી છે. જો કોઈ ખાસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ જેમ કે ડિજિટલ ઇન્ડિયા અથવા ડિજિટલ ઇન્ડિયા થીમ છે અથવા ડિજિટલ એટલે કે આપણા આઈટી સ્કીમ્સ છે ત્યાં ઇન્વેસ્ટ કરી રહી છે, તો જો તમારો પર ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ એ સ્કીમ સાથે મેળ ખાય છે તો તમે તેમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને રિટર્ન મેળવી શકો છો. ઉદાહરણ તરીકે જો બેન્કિંગ થીમ છે તો ત્યાં પણ કરી શકો છો. એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો થીમ છે અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એવી છે કે તમારો બધું પૈસો ડાયવર્સિફાઈડ ઇક્વિટીઝમાં રહેશે, અર્થતંત્રના વિવિધ સેક્ટર્સમાં લગાવવામાં આવશે. તો એ જ રીતે પછી તમે તમારી ઇન્વેસ્ટમેન્ટ ત્યાં પણ કરી શકો છો.
એક્ટિવ ફંડ્સ સામે પેસિવ ફંડ્સ. જ્યારે કોઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરને લાગે છે કે તેને ફંડ મેનેજરની સ્ટોક પસંદગીનો રિસ્ક લેવો નથી, ત્યારે તે પેસિવ ફંડ્સ પસંદ કરે છે. પેસિવ ફંડ્સમાં માત્ર અને માત્ર એક ઇન્ડેક્સને જ અનુસરીને રોકાણ કરવામાં આવે છે. ફંડ મેનેજર પોતાની રીતે તેમાં સ્ટોક પસંદગી કરતો નથી જે ઇન્ડેક્સમાં થઈ રહ્યું છે. જેટલું પોર્ટફોલિયો ઇન્ડેક્સમાં જે ખાસ સ્ટોકનું છે, એટલું જ પોર્ટફોલિયો પોતાના ફંડમાં, પોતાની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં બનાવે છે અને પછી એટલો જ રિટર્ન આપે છે. તો એક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર જેને માત્ર પેસિવ રીતે રોકાણ કરવું છે, તે પેસિવ ફંડ્સમાં આવી શકે છે, અને એક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર જેને માર્કેટ કરતાં વધુ રિટર્નની અપેક્ષા છે, જેને લાગે છે કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સૌથી વધુ રિટર્ન મળશે, તે એક્ટિવલી મેનેજ ફંડમાં રોકાણ કરી શકે છે. કારણ કે એક્ટિવલી મેનેજર ફંડ્સમાં એવું માનવામાં આવે છે, એવું સમજવામાં આવે છે, અને એક રોકાણકાર પણ એ માન્ય રાખી શકે છે, અપેક્ષા રાખી શકે છે કે ફંડ મેનેજર પોતાની કુશળતા, પોતાની મજબૂત પસંદગી ક્ષમતા અને પોતાની રિસર્ચ દ્વારા તેમને માર્કેટ કરતાં વધુ રિટર્ન અપાવી શકે છે. તો આ કારણે તમે એક્ટિવલી મેનેજ ફંડ્સમાં અને પેસિવલી મેનેજ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. બંને વસ્તુઓને સમજ્યા પછી એ સરળ બની જાય છે કે તમને ક્યાં રોકાણ કરવું છે. લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ આધારિત સ્કીમ પસંદગી વિશે. જેમ કે આપણે આ અધ્યાયમાં જોયું, જ્યારે તમે જીવનના શરૂઆતના તબક્કામાં હો ત્યારે તમારો એક્સપોઝર સ્મોલ કેપ અને મિડ કેપમાં વધુ હોઈ શકે છે અને તમે વધુ રિટર્નની અપેક્ષા રાખી શકો છો. એ જ રીતે જ્યારે તમે તમારા પોર્ટફોલિયોમાં વધુ વોલેટિલિટી નથી ઈચ્છતા, ત્યારે તમે લાર્જ કેપમાં વધુ રોકાણ કરી શકો છો અને તમે મિક્સ પોર્ટફોલિયો પર બનાવી શકો છો. જેમ કે લાર્જ અને મિડ કેપ હોય છે, 70% લાર્જ કેપ અને 30% મિડ કેપ. આ પ્રકારના પર માર્કેટમાં ફંડ્સ છે, તો તમને તમારા હિસાબથી સમજવું પડશે કે તમને લાર્જ કેપમાં રોકાણ કરવું છે, મિડ કેપમાં કે સ્મોલ કેપમાં. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શું છે? આપણે પ્રકરણ નંબર 2માં ખૂબ સારી રીતે જોયું છે, જ્યાં વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે. આ પછી આવે છે ગ્રોથ અને વેલ્યુ ઇન્વેસ્ટિંગ. ફરીથી ચેપ્ટર નંબર 10 અને 11માં ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે વેલ્યુ ફંડ્સ કયા હોય છે અને ગ્રોથ ફંડ્સ કયા હોય છે. ચાલો આપણે ઝડપથી ફરીથી જોઈ લઈએ. ગ્રોથ ફંડમાં એ કંપનીઓ આવે છે જેમના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત હોય છે, જેમનું પીડી ખૂબ ઊંચું હોય છે, EPS ઊંચું હોય છે અને ગ્રોથના ચાન્સીસ તેમના પીરિયડ્સની સરખામણીએ સૌથી વધુ હોય છે. તો ગ્રોથ સ્ટોક્સમાં જ પૈસા હોય છે. ગ્રોથ સ્ટોક્સ એ જ હોય છે અને એવા સ્ટોક્સ છે જે અર્થતંત્રની વૃદ્ધિ કરતાં પણ વધારે રિટર્ન આપે છે. તો ગ્રોથ ફંડ્સ તમને અર્થતંત્ર જેટલી વૃદ્ધિ થાય છે એથી પણ વધારે રિટર્ન આપે છે. એ જ રીતે તમે ગ્રોથ ફંડ્સમાં પૈસા મૂકી શકો છો. એ જ રીતે તમે વેલ્યુ ફંડ્સમાં પણ પૈસા મૂકી શકો છો. સામાન્ય રીતે વેલ્યુ ફંડ્સ શું છે? સારી કંપની છે, ફંડામેન્ટલી અને ફાઇનાન્સિયલી મજબૂત કંપની છે, પણ કોઈ કારણસર માર્કેટે તેમની સાચી કિંમતને ઓળખી નથી. તો આ લાંબા ગાળાની બેટ હોય છે લાંબા ગાળાના રોકાણકારો માટે. સામાન્ય રીતે મોટા ભાગના રોકાણકારો વેલ્યુ રોકાણકારો હોય છે. વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટમાં જે સ્ટોક હોય છે એ થોડો અંડરવેલ્યુડ પર હોય છે. તમે અંડરવેલ્યુડ સ્ટોક ખરીદી શકો છો અને પછી રાહ જુઓ છો કે માર્કેટ તેની સાચી કિંમત ઓળખે, અને જેમ જ માર્કેટ એ સ્ટોકની કિંમત ઓળખે છે ત્યારે એ સ્ટોકનો ભાવ ઝડપથી વધી જાય છે અને તમને ફાયદો થાય છે. તો લાંબા ગાળામાં આ સ્ટ્રેટેજી બહુ સારી રીતે કામ કરે છે. ઇન્ટરનેશનલ ઇક્વિટી ફંડ્સમાં પણ તમે રોકાણ કરી શકો છો. સ્કીમ પસંદગી માટેનું માપદંડ તમારા ઇન્ટરનેશનલ ઇક્વિટી ફંડ્સ માટે પણ લાગુ પડે છે. જેમ કે ઇન્ટરનેશનલ ઇક્વિટી ફંડ્સમાં સૌથી પહેલા તમને આંતરરાષ્ટ્રીય ઇક્વિટી માર્કેટમાં એક્સપોઝર મળશે અને તમારો એક્સપોઝર તેમાં રહેશે. સાથે જ રૂપિયાનો એક્સચેન્જ રેટ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે રૂપિયાનું મૂવમેન્ટ પણ તમારા રિટર્ન્સને અસર કરે છે. આપણે જોયું છે કે રિસ્કમાં આવું થાય છે. તો એક રોકાણકાર ઇન્ટરનેશનલ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરે છે પોતાનું પોર્ટફોલિયો થોડું ડાયવર્સિફાય કરવા માટે. જો કોઈ એવી અર્થવ્યવસ્થા છે જ્યાં રિટર્ન્સના વધુ ચાન્સ છે, તો તે ત્યાં વધુ પૈસા મૂકી શકે છે. પોતાના રિસ્કને ઘટાડવા માટે કોઈ વ્યક્તિ ઇન્ટરનેશનલ ઇક્વિટીઝમાં જઈને થોડું ડાયવર્સિફિકેશન કરી શકે છે, અને જેમ કે આપણે જોયું, આ સેટેલાઇટ પોર્ટફોલિયોના ભાગરૂપે પણ હોઈ શકે છે. તો તેમાં થોડું રિસ્ક વધારે હશે, પણ એ પ્રમાણે તમે તમારું પોર્ટફોલિયો બનાવવામાં સક્ષમ રહેશો. જો તમે ઇન્ટરનેશનલ ઇક્વિટીઝમાં રોકાણ કરવા માંગતા હો તો સ્કીમ પસંદ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખી શકો છો. હવે આપણે વાત કરીએ NAMG દ્વારા ઓફર કરાયેલી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના સિલેક્શન વિશે. MC દ્વારા જે સ્કીમ્સ ઓફર
ઓફર કરાયેલી છે તેમાંથી આપણે કેવી રીતે પસંદ કરી શકીએ એ વિશે વાત કરીએ. કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવી છે? સૌથી પહેલા આવે છે ઓપ્શન મેચિંગ. મ્યુચ્યુઅલ ફંડ્સની કામગીરી અને રોકાણના ઉદ્દેશ્ય સાથે. સૌથી પહેલા આવે છે ફંડ્સના પોર્ટફોલિયોને રોકાણના ઉદ્દેશ્ય સાથે મેળવો. જે મ્યુચ્યુઅલ ફંડ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો રોકાણ ઉદ્દેશ્ય શું છે? પોર્ટફોલિયો પર એ જ રીતે બનાવવામાં આવ્યો છે કે નહીં? મોટાભાગની એમસીઓ પોતાનું પોર્ટફોલિયો માસિક આધાર પર રોકાણકારોને અને ડિસ્ટ્રીબ્યુટર્સને વેચે છે અને રોકાણકારો તથા ડિસ્ટ્રીબ્યુટર્સ પોર્ટફોલિયો જોઈને આ અંદાજ લગાવી શકે છે. ખ્યાલ આવી શકે છે કે તેમનું પોર્ટફોલિયો રોકાણના ઉદ્દેશ્ય સાથે સુસંગત છે કે નહીં. તો સ્કીમ પસંદગી માટે આ પર એક માપદંડ બની શકે છે. જ્યારે વાત આવે છે વિવિધ એમસીઓ દ્વારા ઓફર કરવામાં આવતી ફંડ્સના આધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવાની. ફંડ મેનેજરો મોટાભાગના લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો એ પર જુએ છે કે કયો ફંડ મેનેજર કેટલી સારી રીતે કોઈ સ્કીમ ચલાવે છે. લાંબા ગાળાનો ડેટા શું છે? લાંબા ગાળામાં મ્યુચ્યુઅલ ફંડ્સે રિટર્ન જનરેટ કર્યા છે, માર્કેટને બીટ કર્યું છે અને સતત બીટ કર્યું છે. તો સ્કીમ પસંદ કરતી વખતે સામાન્ય રીતે ફંડ મેનેજરને પણ જોવામાં આવે છે. ફંડ્સની કામગીરી કા પર એક બહુ મોટી બાબત છે. મોસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ ફક્ત ફંડ્સની કામગીરી જોઈને જ સ્કીમ પસંદ કરી લે છે. આ બિલકુલ પણ સલાહયોગ્ય નથી. પણ હા, ફરીથી આ પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરતી વખતે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની કામગીરી જોઈ શકો છો. સેબીએ પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની કામગીરી વિશે જણાવ્યું છે કે કઈ રીતે અમારે કામગીરી બતાવવી છે. તેના આધાર પર તમે ફંડ પસંદ કરી શકો છો. ફંડ્સ પોર્ટફોલિયો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરતા પહેલા મૂલ્યાંકન કરવો જરૂરી છે. ફંડનું પોર્ટફોલિયો કેવું છે? ડાયવર્સિફાઈડ છે કે નહીં? અર્થતંત્રના વિવિધ સેક્ટર્સમાં પૈસા ગયા છે કે નહીં ગયા? ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ છે તો કેટલું ડાયવર્સિફાઈડ કરવામાં આવ્યું છે? તેમાં શું જોખમ છે? તો આ બધી બાબતો એક રોકાણકાર જોઈ શકે છે જ્યારે વાત ફંડ પોર્ટફોલિયોની આવે છે. અને ડેટ ફંડ્સના કેસમાં એવરેજ મેચ્યુરિટી, મોડિફાઈડ ડ્યુરેશન, આ બધી બાબતો, ડ્યુરેશન વગેરે રોકાણકાર જોઈ શકે છે કે કઈ રીતે આ બધું ધ્યાનમાં રાખીને તેમને રોકાણ કરવું છે. ફંડ એજ, લાંબી એજ ધરાવતો ફંડ એટલે કે જે ફંડની લાંબી ઇતિહાસ છે, તો તેની હિસ્ટ્રી પર આપણે જોઈ શકીએ છીએ. તેની કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય છે. ફંડ મેનેજરની કામગીરીનું પણ મૂલ્યાંકન કરી શકાય છે. તો આ રીતે પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવા માટે એક માપદંડ બની જાય છે. એવો નવો ફંડ જેનો પોર્ટફોલિયો મેનેજરની કામગીરી ખાસ સારી નથી, તેને ચોક્કસપણે તારી શકાય છે. પોર્ટફોલિયો ટર્નઓવર અથવા પોર્ટફોલિયો ટર્નઓવર રેશિયો સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણમાં આપણને બ્રોકરેજ આપવી પડે છે. જેટલી વધુ ખરીદી કે વેચાણ થશે એ સ્કીમનો ખર્ચ રેશિયો પણ એટલો જ વધશે. તો એવું કહેવાય છે કે માનવામાં આવે છે કે કોઈ સ્કીમનો પોર્ટફોલિયો ટર્નઓવર રેશિયો વધારે ન હોવો જોઈએ, અથવા જો તમે બે સ્કીમ જોઈ રહ્યા હો અને એક સ્કીમનો પોર્ટફોલિયો ટર્નઓવર રેશિયો વધારે છે તો એ સ્કીમ ટાળવી જોઈએ અને જેનો ઓછો છે એ પસંદ કરવી જોઈએ. પણ ફરીથી અમે વિવિધ પરિબળો અને વિવિધ પેરામીટર્સ પર પણ સ્કીમને જજ કરીશું. પણ જ્યારે વાત માત્ર પોર્ટફોલિયો ટર્નઓવર રેશિયોની આવે છે ત્યારે આપણે કહી શકીએ કે જેટલો વધારે પોર્ટફોલિયો ટર્નઓવર રેશિયો એટલો ખરાબ છે. તો મિત્રો, આ બધું NSM સિરીઝ 5 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન એક્ઝામના ચેપ્ટર નંબર 12માંથી હતું અને આ મ્યુચ્યુઅલ ફંડ્સ અને 5 એનો છેલ્લો ચેપ્ટર છે. તો આજે આપણા બધા ચેપ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડ્સ અને 5ના પૂરા થઈ ગયા છે અને આ વિડીયોઝ જોઈને જ તમે તમારો મ્યુચ્યુઅલ ફંડનો એક્ઝામ ક્લિયર કરી શકો છો. અને બાકી અમારી અન્ય વિડીયોઝ જોવા માટે તમે અમારી પ્લેલિસ્ટ પર જઈ શકો છો. પૂરીની બાકી વિડીયોઝ પણ જોઈ શકો છો અને જે મુખ્ય કોન્સેપ્ટ્સ છે, કેટલાક પોઈન્ટ્સ જે આજે મેં જણાવ્યા છે કે તમે બીજા અલગ ચેપ્ટર્સમાં જઈને જોઈ શકો છો, એ તમે જરૂરથી જુઓ. તમારો ચેપ્ટર તમને સંપૂર્ણપણે સ્પષ્ટ રીતે સમજાઈ જશે. અને થેન્ક યુ સો મચ ગાયસ, તમે આ વિડીયો આખી જોવા માટે. અને હું આશા રાખું છું કે અમારી આ વિડીયોઝ તમને બહુ જ સારી લાગી હશે અને તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. હવે અમારો આગળનો વિષય રહેશે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ પર અને અમે તેના વિડીયોઝ પર મૂકવાના છીએ.
પણ જો તમને સિરીઝનું એક્ઝામ આપવું હોય તો કૃપા કરીને આ વિડીયોઝ જુઓ અને હું તમને ખાતરી આપી શકું છું કે માત્ર આ વિડીયોઝ જોઈને જ તમે એક્ઝામ ક્લિયર કરી શકો છો અને તમારો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ શરૂ કરી શકો છો. ચાલો હવે એપ્ટર નંબર 12ના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચેની કઈ સ્કીમ કેટેગરીઝને ક્રેડિટ રિસ્કના દૃષ્ટિકોણે સૌથી ઓછી જોખમવાળી માનવામાં આવશે? સૌથી ઓછું ક્રેડિટ રિસ્ક કઈમાં રહેશે? ક્રેડિટ રિસ્ક ફંડમાં, કોર્પોરેટ બોન્ડ ફંડમાં, ડાયનેમિક બોન્ડ ફંડમાં કે ડેટ ફંડમાં? તો સૌથી ઓછું રિસ્ક કયું છે? ક્રેડિટ રિસ્કની વ્યાખ્યા મેં તમને સમજાવી હતી. ક્રેડિટ રિસ્ક એટલે કે જે બોરોઅર્સની વ્યાજ અને મુખ્ય રકમ ચૂકવવામાં અસમર્થતા હોય છે. તો જ્યારે બોરોઅર કોઈપણ ચૂકવણીમાં ડિફોલ્ટ કરે છે ત્યારે ક્રેડિટ રિસ્ક આવી જાય છે અને તેમાંથી જ્યારે આપણે જોઈએ છીએ તો તેમાંના વિકલ્પો છે. અમારી પાસે ગિલ્ટ ફંડ છે. ગિલ્ટ એટલે ભારત સરકાર. પૈસા જાય છે તો ભારત સરકાર પાસે. એવું માનવામાં આવે છે કે ભારત સરકાર પોતાની ડેટ ઓબ્લિગેશન પર ક્યારેય ડિફોલ્ટ નહીં કરે. તો એટલે તેનો જવાબ ડી છે. ગિલ્ટ ફંડ્સ. પ્રશ્ન નંબર 2. કોઈ રોકાણકાર માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ જોખમના સ્તરનો ઝડપી અંદાજ મેળવવા માટે શું કરવું જોઈએ? સેબીએ એક સરળ ફ્રેમવર્ક સૂચવ્યું છે: રિસ્કોમીટર, રિસ્ક ફેક્ટર્સ, ફેક્ટ શીટ અથવા રોકાણકર્તાની રિસ્ક પ્રોફાઇલ. આમાંથી કઈ વસ્તુ છે જેને જોઈને રોકાણકારને તરત જ ખબર પડી શકે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કેટલું જોખમ સામેલ છે? સેબીએ કયું સૂચવ્યું છે તો તેનો જવાબ છે રિસ્કોમીટર. હવે આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ. પેસિવ ફંડ્સ સુરક્ષિત છે કારણ કે આવા ફંડ્સની NAV એ પર ઘટતી નથી જ્યારે સંબંધિત માર્કેટ નીચે જાય છે. સાચું કે ખોટું? પ્રશ્ન કહે છે કે પેસિવ ફંડ્સ સુરક્ષિત છે અને તેમની NAV નીચે નથી જતી જ્યારે માર્કેટ નીચે જાય છે. જુઓ, એવું નથી. પેસિવ ફંડ્સમાં માત્ર ઇન્ડેક્સ ફંડમાં જ પૈસા જાય છે અને જ્યારે ઇન્ડેક્સ નીચે જશે ત્યારે પેસિવ ફંડ્સ પણ નીચે જશે અને તેમની NAV પણ ઘટશે. તો આ રીતે આ સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે જવાબ છે બી, ખોટું. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. નીચે આપેલ સ્કીમોમાંથી કઈ સ્કીમમાં કન્સન્ટ્રેશનનો સૌથી ઓછો જોખમ હશે? એટલે સૌથી ઓછું કન્સન્ટ્રેશન રિસ્ક કઈમાં હશે? મલ્ટી કેપ ફંડમાં, ફોકસ ફંડમાં, થીમેટિક ફંડમાં, સેક્ટર ફંડમાં? જુઓ, સૌથી પહેલા જ્યારે વાત આવે છે કન્સન્ટ્રેશનની તો આપણે વિડીયોમાં ખૂબ સારી રીતે જોયું છે કે મલ્ટી કેપ ફંડ્સમાં કન્સન્ટ્રેશનનો સૌથી ઓછો જોખમ હોય છે કારણ કે એ વિવિધ કેપ્સમાં આખા યુનિવર્સમાં પૈસા ફેલાય છે. અને ફોકસ ફંડમાં થોડું ફોકસ હોય છે, 30, 40, 50 સ્ટોક્સ પર હોઈ શકે છે. થીમેટિક ફંડ્સમાં એક થીમ પર ફોકસ હોય છે અને સેક્ટર ફંડમાં પણ કન્સન્ટ્રેશન રેશિયો ઊંચો હોય છે કારણ કે માત્ર એક જ સેક્ટરમાં પૈસા જાય છે. તો જવાબ છે મલ્ટી કેપ ફંડ. ચોથા પ્રશ્નનો જવાબ છે મલ્ટી કેપ ફંડ. પ્રશ્ન નંબર 5. દેશ અને ક્લોઝ એન્ડેડ ડેટ ફંડ્સ. જેમ કે આપણે આજે અત્યાર સુધી શીખ્યું છે, ફિક્સ મેચ્યોરિટી પ્લાન્સ એટલે કે FMP એ ક્લોઝ એન્ડેડ ડેટ ફંડ્સમાં આવે છે. બાકી બધા ફંડ્સ ઓપન એન્ડેડ છે. તો જવાબ છે એ ફિક્સ મેચ્યોરિટી પ્લાન્સ. તો આ હતું ચેપ્ટર 12મું પૂરું. હવે આપણે પ્રશ્નો પર પૂરા કરી લીધા છે. તમને કોઈ પણ વિષય સાથે સંબંધિત કે NSM 5 સાથે સંબંધિત કોઈ પણ શંકા હોય તો કૃપા કરીને અમને જણાવજો. તમે અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવો. અમે તમારી બધી ક્વેરીઝ, સૂચનો અને ફીડબેકનો જવાબ આપવા માટે ખૂબ જ ખુશ રહીશું. અને કૃપા કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી વિડીયોને લાઇક અને શેર કરો. તમારા સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો. આભાર.